નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા ભક્તિમય પ્રભાત ફેરી, જીવદયા સેવા અને સનાતન સંસ્કૃતિનો સંદેશ। જયા એકાદશીના પાવન પર્વ નિમિત્તે અંજાર, કચ્છ ખાતે જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર, રામ નામ અને કૃષ્ણ નામ સંકીર્તન સાથે ભક્તિભાવપૂર્ણ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રભાત ફેરીના પ્રસ્થાન સમયે વસુદેવ વસુતમ દેવમ મંત્રના ગુંજતા નાદ સાથે જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણના દિવ્ય ઉદ્ઘોષ કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ પવિત્ર, સતુગુણી અને આધ્યાત્મિક ઊર્જાથી પરિપૂર્ણ બની ગયું હતું। પ્રભાતકાળે ભગવાન શ્રી રામ તથા ભગવાન શ્રી કૃષ્ણના પાવન નામ સ્મરણ સાથે નીકળેલી પ્રભાત ફેરીએ સમગ્ર નગરમાં ભક્તિ, શાંતિ અને સકારાત્મક ચેતનાનો પ્રવાહ વહેતો કર્યો હતો। હરિનામ સંકીર્તન દ્વારા સમાજમાં સદ્ભાવના, સમરસતા અને આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ પ્રસર્યો હતો। આ પ્રભાત ફેરી ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને વૈદિક જીવન મૂલ્યોનું જીવંત પ્રતીક બની હતી। દરેક જીવમાં શિવની ભાવનાને આત્મસાત કરી માનવ માત્ર સાથે પશુ પક્ષીઓ પ્રત્યે પણ કરુણા, જીવદયા અને સહઅસ્તિત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા પ્રત્યેક એકાદશીના દિવસે પક્ષીઓ માટે ચણ વિતરણ તથા ગૌ સેવા માટે નિરંતર સંકલ્પ લેવામાં આવ્યો હતો। આ સંકલ્પ અંતર્ગત ગ્રુપના ધર્મપ્રેમી ભક્તજનો દ્વારા ₹2100 તથા 15 કિલો ચણ એકત્રિત કરવામાં આવ્યો હતા, જે સનાતન ધર્મની સેવા અને કરુણા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે। ગ્રુપના સભ્ય જીતેશભાઈ પીઠડિયાએ જણાવ્યું હતું કે પ્રભાત ફેરી વહેલી સવારે શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ શ્રી દરિયાલાલ દાદા, શ્રી મોહન રાયજી, શ્રી જલારામ, શ્રી આશાપુરામાં, શ્રી હનુમાનજી, શ્રી દ્વારકાધીશ, શ્રી સચ્ચિદાનંદ મંદિર, શ્રી માધવરાયજી, શ્રી નાગનાથ મહાદેવ તથા શ્રી રામ સખી મંદિર સહિતના પાવન ધાર્મિક સ્થાનો પર પહોંચી હતી, જ્યાં સ્તુતિ, ભજન અને આરાધના કરવામાં આવી હતી। પ્રભાત ફેરી તથા સેવા કાર્યમાં મહિલાઓ, યુવાનો, વડીલો અને બાળકોએ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા યુવા પેઢીમાં સંસ્કાર, ભક્તિ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો આદર વધુ મજબૂત બને છે। આયોજકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ ભક્તજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।